હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નિગમ ઠક્કર રેસિપીઝ। આજે આપણે અમદાવાદના માણેક ચોકમાં મળે તેવું એકદમ ડિલિશિયસ અને ઠંડુ જામુન શોર્ટ્સ બનાવતા શીખીશું। તેના માટે મેં સૌપ્રથમ 250 ગ્રામ સારા પાકા અને મોટા હોય તેવા જાંબુને પાણીથી ધોઈ અને ચપ્પા વડે તેના ઉપર રહેલો પલ્પ કાઢી અને 30 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી રાખ્યો હતો, જેથી પલ્પ સરસ ઠંડો થઈ જાય। આ શોર્ટ્સ બનાવતી વખતે જાંબુ સરસ મીઠા હોય તેવા જ લેવા। હવે જાંબુના પલ્પને એક મોટા મિક્સર જારમાં લઈ તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું। ખાંડની જગ્યાએ તમે ખડી સાકર પણ ઉમેરી શકો છો। અત્યારે આપણે જે જાંબુ લીધા છે તે સ્વાદમાં મીઠા છે, એટલે મેં 2 ચમચી ખાંડ ઉમેરી છે અને ચપટી જેટલું મીઠું ઉમેરીશું। અડધા લીંબુનો રસ નિતારીશું, એટલે કે મેં 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કર્યો છે। જો તમારા જાંબુ ખાટા હોય તો તમે થોડી વધારે ખાંડ પણ ઉમેરી શકો છો। શોર્ટ્સને ઠંડુ બનાવવા માટે તેમાં 2 બરફના ટુકડા ઉમેરી તેને સરખી રીતે બ્લેન્ડ કરી લઈશું। શોર્ટ્સને સર્વ કરવા માટે માર્કેટમાં આ રીતના નાની સાઇઝના કાચના અથવા તો પ્લાસ્ટિકના ગ્લાસ મળતા હોય છે। તેની રીમ ઉપર થોડો લીંબુનો રસ લગાવીશું અને ગ્લાસને ઊંધો કરી તેની કિનારી ઉપર મીઠું લગાવીશું। આમ કરવાથી મીઠું ગ્લાસની રીમ ઉપર સરસ લાગી જશે। હવે તૈયાર કરેલા જામુન શોર્ટ્સને તેમાં સર્વ કરીશું। આ જામુન શોર્ટ્સની કન્સિસ્ટન્સી આ રીતની થીક હોય છે, એટલે બ્લેન્ડ કરતી વખતે તેમાં બરફ સિવાય બીજા એક્સ્ટ્રા પાણીનો ઉપયોગ ન કરવો। 250 ગ્રામ જાંબુમાંથી બનાવશો તો 3 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલા જામુન શોર્ટ્સ તૈયાર થશે। તો આ ચોમાસાની સિઝનમાં અત્યારે ફ્રેશ જાંબુ મળવાની શરૂઆત થઈ ગઈ છે, તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી ઘરે અવશ્ય ટ્રાય કરજો। જો તમને આ જામુન શોર્ટ્સ બનાવવાની રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આ સિવાય તમે જાંબુનો ઉપયોગ કરીને પેંડા અને પનો પણ બનાવી શકો છો। તેની રેસીપી મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।